ચોથી હાલતનો જીવ. જગતમાં જે જીવે પરમાર્થના ઉત્તમ સુકૃત્યો કરી જિંદગી ભલાઈમાં જ ગુજારી હોય, તેમજ જાહેરની બંદગી અને અમુક પ્રમાણમાં રૂહાની ઇબાદત પણ કરી હોય, પરંતુ રૂહાની ઇબાદતની પ્રેક્ટિસ વિના આ સ્થૂલ દેહથી પોતાની હયાતીમાં તે છૂટો ન થઈ શક્યો, તેવો જીવ ચઢતા દરજ્જાનો ગણાય. પરંતુ તે જીવ પણ પહેલાં આસમાનના 5મા વિભાગમાં પોતાના જાતૂકના અણુઓ છોડવા માટે નિંદ્રાવસ્થામાં સમય ગુજારી બીજા આસમાનના ચડિયાતા વિભાગમાં જાય છે અને ત્યાંના સૂક્ષ્મ શરીરના અણુઓથી છૂટો થાય તેટલો વખત ત્યાં રહી મનનો સાક્ષાત્કાર કરી તે ત્રીજા આસમાન પર જાય છે કે જ્યાં બુદ્ધિ પ્રગટે છે. એ જગ્યાનું સુખ બીજા આસમાનના સુખથી ઘણું જ ચડિયાતું છે. આ સ્થળે જીવની આશાઓ અને ઉમેદોના બનેલા તત્વો પૂરા થાય છે, પરંતુ પોતાના જાતૂકના અણુઓ કે જે પહેલાં બીજા અને ત્રીજા આસમાન પર છોડેલા હોય છે, તે અણુઓ થકી તે જીવમાં અતિ સૂક્ષ્મ રૂપે ભલી અભિલાષાઓનો અંશ રહેલો હોય છે, જેના કારણે તે જીવને ફરી પાછા નીચે આવવાની તૃષ્ણા થાય છે. મનુષ્યના દિલમાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારની ભલી અગર બુરી ઉમેદો રહેલી હોય છે, ત્યાં સુધી તે મનુષ્યને અભિલાષાઓ બંધનમાં નાખે છે. જેના માટે પીર મા બાપે પણ જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે સતપંથ સાચા અને ગુર નરની વાચા. મતલબ કે હકીકતના દરજ્જા પર પહોંચવાનો એ માર્ગ છે. તે દરજ્જા પર પહોંચવા માટે મનુષ્યના દિલમાં કોઈ પણ જાતની વાસના ઈચ્છા રહેલી હોવી જોઈએ નહીં. આપણે કોઈ પણ ધર્મના ભલાઈના કાર્યો કરીએ, દાન પુણ્ય કરીએ, પણ જેનો હયાતીમાં આપણને ખુદા બદલો આપે એવી આશાથી તે સત્કર્મો કરવાથી પણ બંધન થાય છે. જેથી જે કંઈ પણ સારા કાર્યો કરવામાં આવે તે કંઈ પણ બદલાની આશા વગર માત્ર પાક ખુદાને રાજી કરવા પ્રેમથી તેને એ ભલાઈના કાર્યો અર્પણ કરી દેવા જોઈએ. કારણ કે બદલાની આશા જ ખુદા અને આપણા વચ્ચે જુદાઈનો પડદો રાખે છે, અને જુદાઈનો પડદો જ્યાં સુધી રહેવા પામે ત્યાં સુધી ફનાફિલા ખુદામાં એક થઈ શકાય નહીં. હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે તમે તમારી બધી ઉમેદો ખુદાને અર્પણ કરી દો. ફરી બીજે સ્થળે પણ હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે ફરમાવ્યું છે કે દુનિયામાં ઇન્સાન પૈસા પેદા કરી સારા કાર્યો કરે, પરંતુ જો તે આઝાદીને ન પહોંચ્યો તો તેમાં શું વળે. આ ફરમાનથી સમજાય છે કે ભલાઈ અને પરમાર્થના કાર્યો જ્યાં સુધી પોતાના ફાયદા માટે જ કરવામાં આવે છે, મતલબ કે સારા કાર્યો કરવાથી ભવિષ્યમાં ફાયદો મળશે,
એવી તૃષ્ણા રાખનાર ખરી આઝાદીને પહોંચી શકતો નથી. મુલા મુર્તઝાલીએ કલામે મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ, जो सुख दुनिया उक बके ये सबसे मनकूवार, जो पावेंगा वसल हक का तो सब रहेंगा ताबेदार. ઉપરના કલામ મુબારકથી સમજાય છે કે આ જગતના તેમજ ઉકબા એટલે આખરતના તમામ સુખોની તૃષ્ણા દિલમાંથી કાઢી નાખવી જોઈએ. જો આપણે ખુદાના પ્રેમ પાત્ર બની શક્યા એટલે ખુદાના દીદાર મેળવી શક્યા તો જાહેર અને બાતુનમાં જગત આપણું તાબેદાર બને છે. આવો ઉત્તમ અને ખાલસ ગુણો ચોથી હાલતવાળા જીવમાં પૂરા ન હોવાના લીધે તે જીવને પાછો આ સ્થૂલ જગતમાં સ્થૂલ દેહીમાં મનુષ્ય અવતારમાં જન્મ ધારણ કરવો પડે છે. પાંચમી હાલતવાળો જીવ ચોથું આસમાન કે જે પૈગંબરોની જગ્યા છે, જેને સ્વરૂપ એટલે અતિ સૂક્ષ્મ લોક કહેવાય છે, ત્યાં ત્રીજા આસમાન પર પહોંચી અપૂર્ણતાને લીધે પાછા નીચે ઉતરેલા જીવે ઘણે ભાગે પહોંચી શકે છે. જો કે બીજા આસમાન પર પડેલા અને સ્થૂલ જગતમાં પાછા આવેલા પણ પોતાની જોરદાર કરણી અને હિંમતથી ચોથા આસમાન પર પહોંચી શકે છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે આપણી અપૂર્ણતા અને નબળાઈ જોઈ ફરમાવ્યું કે હું જાણું છું કે હઝરત ઈસા અને હઝરત મૂસા પૈગંબર જેવા થવાની તમારામાં હિંમત નથી, પણ કોશિશ કરી થોડુંક પણ આગળ વધો તો પણ તમને ફાયદો થયો એમ હું સમજીશ. બીજે સ્થળે હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે ખુદા કાંઈ મદારી નથી કે તમને દોરી નાખીને ખેંચે, પણ તમે કોશિશ કરી આગળ વધો. હવે ચોથા આસમાનના નીચેના તબક્કા માટે હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ મંસૂરે ખુદાને કહ્યું કે આવા સ્વર્ગમાં રહેવાને માટે હું ખુશી નથી કે જ્યાં સુધી મને મૂળ અસલની ખબર ન પડે અને અસલ વતન ન મળે ત્યાં સુધી હું આગળ વધીશ. મંસૂરે બહેતર ધાર્યું કે દુનિયામાં જઈ હિંમત કરી અને અસલ વતને પહોંચવું કે જે ખરી આઝાદી છે. આ રીતે ત્રીજા આસમાન ઉપરથી ઉતરેલા જીવોમાં સદગુણનું પ્રમાણ વધારે હોવાથી તેઓ ઘણે ભાગે આ દુનિયાની મોહિનીમાં લોભાઈ જતા નથી અને તેઓ કોશિશ કરી ઊંચે દરજે જઈ શકે છે. છઠ્ઠી હાલતવાળો જીવ દુનિયામાં ભૂલથી ગુનાહ કરે તો તેના ગુનાહના તત્વોને તે વીખી નાખે છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મોમન લિબાસ સારા પહેરે છે, તે થોડા ગુનાહ કરે તો પણ તેની નજરમાં તે ગુનાહ મોટા જણાય છે. દોસ્ત માશુકને મળવાની ઉમેદ રાખતો હોય, તેનો લિબાસ ખરાબ હોય તો માશુક તેને કબૂલ નહીં કરે. માશુક ખુદાવંદ તાલા છે, ખરાબ લિબાસ તે ગુનાહ છે.
આ રીતે ગુનાના તત્વોને તે વીખી નાખે છે અને પોતાને લાભ મળે એ હેતુસર નહીં, પરંતુ પાક ખુદાને રાજી રાખવા જ તેમજ ચૈતન્યનું પ્રગટીકરણ કરવાનો જે કુદરતનો હેતુ છે એ નિયમમાં સામેલ થવા માટે તે ખાલસ બંદગી કરે છે અને ખુદાના પ્રેમમાં પોતાની હસ્તીને મિટાવી ફનાફિલા થાય છે. પાક ખુદાની ઇબાદતમાં જીવ એકાગ્ર થઈ અને રૂહાની માર્ગમાં જ્યારે તે પ્રવેશ કરે છે ત્યારે તે જીવ આ સ્થૂળ શરીરમાંથી છૂટો થઈ આગળ વધે છે. એ વખતે જીવને પ્રથમ આ સ્થૂળના અણુઓ શપ્સ દેખાય છે, તેમજ તે અણુઓ પર તેની સત્તા જામે છે અને ત્યારબાદ હવાના અણુઓ તેને ચોખ્ખી રીતે દેખાય છે અને તે ઉપર પણ તેની સત્તા જામે છે અને ત્યારબાદ પ્રકાશના અણુઓ તેને શબ્દ દેખાય છે. ત્યારે દિલની કળા પ્રગટ થાય છે, જે માટે પીર ગુલામ અલી શાહે જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે અંતર્ઘટ ઉલટી કળા સાંધી ન શકે કોઈ, કૃપા થાય સદગુર તણી તો તક્ષણ દર્શન હોય. આ પછી તે જીવને ઈથરના એક પછી એક એમ ત્રણેય તબક્કાના અણુઓ શબ્દ દેખાય છે અને તેની ઉપર પણ તે જીવની સત્તા જામે છે. તેમજ આ સઘળા પદાર્થોના અણુઓમાં રહેલ ભાવના પણ તે જીવ સમજી શકે છે અને આ સ્થૂળ જગતમાં નક્કર પદાર્થથી કરીને ઈથર સુધીના તમામ પદાર્થો પર તેની સત્તા રહેલ હોવાથી તે જીવ તે પદાર્થોમાં ફેરફાર કરી મોજીજા કરી શકે છે. પરંતુ તે જીવ ઉત્તમ વિચારો ધરાવનાર હોવાથી અને ખુદાની નજીક થવાને તેને ઉમેદ હોવાના લીધે મોજીઝા કરી જગતને બતાવવા આવી નજીવી બાબતો તરફ તેનું લક્ષ્ય ન હોવાથી તે આગળ ને આગળ વધે છે. આકાશ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે મોમન છે તેની નિગાહ વધારે ને વધારે ઊંચે જવાની હોય છે. આ રીતે જીવ આ સ્થૂળ જેલમાંથી છૂટો થઈ સૂક્ષ્મ જગતમાં પહેલા આસમાનમાં પ્રવેશ કરે છે અને ત્યાંના તમામ સૂક્ષ્મ અણુઓ તેને શબ્દ દેખાય છે, તેમજ તેના ઉપર તેની સત્તા જામે છે અને જેમ સ્થૂળ દહીંને સ્થૂળ જગતમાં ત્યજી દીધી તેવી રીતે પહેલા આસમાનની સૂક્ષ્મ દહીંને પહેલા આસમાનમાં ત્યજી દે છે અને પહેલા આસમાનમાં રહેલા અલૌકિક સુખો તરફ પણ તે આકર્ષાતો નથી અને બીજા આસમાનમાં પ્રવેશ કરે છે. આ સ્થિતિએ પહોંચેલા જીવનો કાબુ પહેલા આસમાનના 7 વિભાગોના અણુઓ પર હોવાના લીધે તે જો ધારે તો મરી ગયેલા માનવીઓ જેઓ પહેલા આસમાનમાં જ રહેલા હોય છે તેઓને તે સ્થૂળ જગતમાં પાછા લાવી સજીવન કરી શકે છે. આ રીતે બીજા આસમાનના 7 તબક્કામાંથી પસાર થઈ ત્યાંના તમામ અતિ સૂક્ષ્મ પ્રકાશિત અણુઓ પર સત્તા મેળવી ત્યાંની રચના અને અલૌકિક સુખોમાં મોહિત ન થતા તેના બીજા આસમાનના સૂક્ષ્મ અણુઓથી બનેલા પોતાના બીજા સૂક્ષ્મ શરીરને બીજા આસમાનમાં ત્યજી દઈ તે ત્રીજા આસમાનમાં પ્રવેશ કરે છે કે જે આસમાન સંપૂર્ણ બુદ્ધિનું સ્થાન છે અને ફરિશ્તાઓના રહેઠાણનું મુખ્ય ધામ છે.
હઝરત ઈસા તેમજ હઝરત શમ્સ તબરેઝે ત્રીજા આસમાનના દરજે પહોંચી આયસ્તુલ જગતમાં જન્મ લઈ જરૂર પ્રસંગે મરી ગયેલાને સજીવન કર્યા હતા. ત્રીજું આસમાન જે બીજા આસમાન કરતાં અતિ સૂક્ષ્મ હોય છે તે ઉપર તેની સત્તા જામે છે અને ત્યાંના તમામ અતિ ઉત્તમ અલૌકિક સુખોમાં મોહિત ન થતા તેને રહેલી પાક ખુદાને ભેટવાની જોરદાર અભિલાષાથી તે ત્રીજા આસમાનના અણુઓથી બનેલી તેની ત્રીજી સૂક્ષ્મ દઈને ત્રીજા આસમાનમાં જ છોડી દઈ તે આગળ વધે છે. પીર મુર્શિદે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સાતે સ્વર્ગ જો વસે આય પ્રેમ જાલ ન જાए बुझाई नहड़ा क्या पीऊँ के साटे સો ક્યું બુજાવે સરગુ માટે. આ મુજબ ત્રીજા આસમાનના બુલંદ દરજા પર જે જીવો પહોંચ્યા તે જીવો ત્યાંની હસ્તી અને સુખો તરફ મોહિત ન થતા ઇશ્કે ઇલાહીના પૂરમાં આગળ વધે છે. મતલબ કે ત્રીજી સૂક્ષ્મદેહી કે જે ત્રીજા આસમાનના સૂક્ષ્મ પદાર્થોના અણુઓથી બનેલી હોય છે તે દેહી ત્રીજા આસમાનમાં તેજી દઈ તે આગળ વધે છે. ઇમામ મૌલાના શાહ મુસ્તનસિબુલ્લાહ અલૈહિસ્સલામ સાહેબે પંદિયાદ જવા મર્દી નામની કિતાબમાં ફરમાવ્યું છે કે યાયા પેગમ્બર બહુ રડતા હતા ત્યારે પાક ખુદાવંદ તાલાએ હઝરત જિબ્રાઈલ સાથે હઝરત યાયાને સંદેશો મોકલ્યો કે ઓ યાયા નબી, તું શા માટે રડે છે? તને જન્મની બીક હોય તો જન્મના દુઃખથી મુક્ત કરું છું અને માફી આપું છું. અગર તને બહેશની ખ્વાહિશ હોય તો બહેશ તારા માટે મોજૂદ છે. આ સંદેશો હઝરત યાયાને મળતા જવાબમાં હઝરત યાયાએ કહ્યું કે યા જિબ્રાઈલ, પાક ખુદાની હુજુરમાં મારી અરજ છે કે મને જન્નતની બીક નથી તેમજ બહેશના મને જન્મની બીક નથી તેમજ બહેશના સુખની તમન્ના નથી. મને તલબ છે કે પાક ખુદાના નૂરી દીદારની કે જે માટે હું રાત દિવસ રડું છું, ગિરિયાઝારી કરું છું. હઝરત યાયા પેગમ્બર તરફની અરજ જ્યારે હઝરત જિબ્રાઈલે પાક ખુદાને પહોંચાડી ત્યારે ખુદાવંદ તાલાએ ફરમાવ્યું કે એ જિબ્રાઈલ, તું યાયા નબીને કહે કે અગર મારા દીદારની તેને ઉમેદ હોય તો તે હજી વધુ રુદન કરે અને ગિરિયાઝારી કરે. આ ઉપરથી આપણે સમજી શકશું કે ત્રીજા આસમાનને પસાર કરી ચોથા આસમાન પર પહોંચતા અને તે દરમિયાન માર્ગમાં તેઓને અનહદ અલૌકિક સુખો, કુદરતની લીલા તેમજ અપાર શક્તિઓ પ્રાપ્ત થવા છતાં પણ તેમાં તેઓ મોહિત ન થતા ખુદાના ઇશ્કના પૂરમાં તણાતા તેઓ આગળ વધ્યા અને ચોથા આસમાન પર પહોંચી પેગમ્બરનો બુલંદ દરજ્જો પ્રાપ્ત કર્યો.